તો વહેલી સવારથી જ ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે। 24 કલાકમાં રાજ્યમાં 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો છે, જેને કારણે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો છે। સવારથી ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે અને આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ પણ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં 22 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં ભર શિયાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત, ડાંગ, તાપી, દીવ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ત્યારે આગામી 2 દિવસ પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ સહિતના અન્ય વિસ્તારો છે કે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને 2 દિવસ આગામી સમયમાં વરસાદ વરસી શકે છે, માવઠું પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે જગતનો તાત પણ ચિંતામાં મુકાયો છે। તો ગુજરાતમાં જ્યારે ભર શિયાળે ચોમાસાનો માહોલ છે ત્યારે આ જ અંગે અમારા સંવાદદાતા ભૂમિકાનો વિશેષ અહેવાલ જોઈએ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એટલે કે આજથી કાલ સુધી 2 દિવસ વરસાદી માહોલની જે આગાહી છે તે કરવામાં આવી છે, માવઠાની આગાહી કરવામાં આવી છે। તેમાં જેની અસર છે તે આજ વહેલી સવારે એટલે કે 6 વાગે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી। વહેલી સવારે 6 વાગે જે વરસાદી ઝાપટા છે તે અમદાવાદ શહેરમાં પડ્યા હતા, જેની અસર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી। વિસ્તારોની જો વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એટલે કે 6 વાગે ધીમી ધારે વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું। પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં પણ જે ઠંડક છે તે પ્રસરી હતી। શિયાળાની સિઝનમાં હાડ થઈ જતી ઠંડીના બદલે ઉકળતો જે માહોલ હતો તે જે જોવા મળી રહ્યો હતો તેમાં પણ હવે ઠંડી દેખાઈ રહી છે, ઠંડી પ્રસરી ગઈ છે। ત્યારે અચાનક જ વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે તેના કારણે શહેરમાં પણ જે રોગચાળો છે તે પણ વકરી શકે છે તેવી સંભાવનાઓ છે, કારણ કે શરદી ઉધરસના કેસ જે છે તે પણ વધી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સુધીની જે કમોસમી વરસાદની જે આગાહી છે જે કરવામાં આવી છે, જેની લઈને કાલે જ વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને વાદળછાયું વાતાવરણ જ જોવા મળ્યું હતું। અલગ અલગ સ્થળો પર વરસાદી ઝાપટા જે છે તે પડ્યા હતા। સૌથી વધારે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઉના અને ગીર ગઢડા પંથકમાં અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને શિયાળુ પાક છે તેને પણ નુકસાન ક્યાંક પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતો જે છે તેમને પણ પોતાના પાકની અત્યારે ચિંતા સતાવી રહી છે। ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જે છે તે દેખાઈ રહ્યો છે। વરસાદ કમોસમી વરસાદની જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઈને 2 દિવસ સુધી અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વરસાદ સાથે તેજ ગતિએ પવનો ફૂંકાવાની પણ શક્યતા જે છે તે દેખાઈ રહી છે। લો પ્રેશર સિસ્ટમને લઈ આજથી જ વાતાવરણમાં પલટો જે છે તે નોંધાઈ રહ્યો છે। દિવસભર વાદળછાયું વાતાવરણ જે છે તે 2 દિવસથી દેખાઈ રહ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે દેખાઈ રહ્યા છે અને સાથે જ જો ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ અત્યારે કમોસમી વરસાદને કારણે ચિંતા દેખાઈ રહી છે, કારણ કે તેઓને પણ પોતાનું શિયાળુ પાક છે તે ખરાબ થવાની ચિંતા સતાવી રહી છે। જો આ રીતની પરિસ્થિતિ સર્જાશે તો ક્યાંક મોંઘવારીના સમયમાં શાકભાજીનો જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેમાં પણ ભાવ વધારો ડબલ થઈ શકે તે પ્રકારનું એક માહોલ જે છે તે જોવા મળી રહ્યું છે। શહેરનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47% અને સાંજે 38% જેટલું રહ્યું હતું। ત્યારે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે 2 દિવસ વરસાદની આગાહી જે રીતે થઈ છે, ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારે છે તેની જે અસર છે તે દેખાઈ હતી। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો એસી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં ઝરમર વરસાદ જે છે તે પડ્યો હતો। ઇસ્કોન શામલ શિવરંજની વિસ્તારમાં પણ ઝરમર વરસાદ જે છે તે પડ્યો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હજી પણ આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ જે છે તે રહેશે અને જે રીતે હવામાન વિભાગે અત્યારે આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ શહેરમાં પણ અત્યારે વરસાદી ઝાપટા જે છે તે પડ્યા છે। આજથી લઈને કાલ સુધી સુરત, ડાંગ, તાપી, દીવ, કચ્છ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી હતી। તેવામાં પણ વહેલી સવારે 6 વાગે
વરસાદી ઝાપટા જે છે તે અમદાવાદ શહેર પર પડ્યા હતા અને જે રીતની ઠંડક અત્યારે વાતાવરણમાં પ્રસરી ગઈ છે તેમાં પણ શિયાળામાં જેટલી ઠંડી હતી તેનાથી ડબલ ઠંડી અત્યારે જે છે તે દેખાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે અને રોગચાળો પણ વકરી શકે છે, કારણ કે કમોસમી વરસાદ છે અને બે સિઝન અત્યારે સાથે દેખાઈ રહી છે, જેના કારણે શહેરમાં પણ અત્યારે એક ચિંતાનો માહોલ જે છે જોવા મળ્યો છે. પરંતુ શિયાળામાં જે રીતે ઠંડી હતી તેના કરતાં વધારે ઠંડી અત્યારે વરસાદી માહોલના કારણે દેખાઈ રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે ભૂમિકા બાલસુ, અમદાવાદ. તો રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે. ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે જગતનો તાત પણ હવે ચિંતામાં મુકાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, દીવ અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી, એટલે રાજ્યના અનેક વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ અને બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે, માવઠું પડી શકે છે તેની આગાહી. ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા તો પડ્યા છે, પરંતુ 2 દિવસ પણ હજુ વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે અને ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જગતનો તાત પણ હવે ચિંતામાં મુકાયો છે. ચોક્કસથી પાકને પણ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ હવે ખેડૂતોમાં સેવાઈ રહી છે અને પાકને નુકસાનને કારણે જગતનો તાત પણ હવે ખાસ ચિંતામાં મુકાયો છે. તો રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 22 જેટલા તાલુકાઓ છે રાજ્યમાં કે જેમાં વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ હજુ વધુ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે જે ખેડૂતો છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે અને પાણીજન્ય રોગચાળો પણ વધી શકે છે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. સુરત, તાપી, ડાંગ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આગામી સમયમાં કરવામાં આવી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે પાણીજન્ય રોગચાળો પણ વધી શકે છે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે અને માવઠાને કારણે ખેતીને ખાસ નુકસાન પહોંચ્યું છે, એટલે જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. તો રાજ્યમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પણ પાક નિષ્ફળ જાય તેની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ભૂમિકા વાલછોર અમારી સાથે જોડાયા છે. ભૂમિકા, સવારથી જ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, હાલ શું સ્થિતિ છે? વૈભવી, હવામાન વિભાગ દ્વારા 2 દિવસની જે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે કે જેની અસર વહેલી સવારે અમદાવાદ શહેર ઉપર દેખાઈ હતી. વહેલી સવારે 6 વાગે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે પડ્યા હતા, તેના કારણે વરસાદી માહોલ પણ છવાયો છે. વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે. હું આપને વાતાવરણ જે છે તે દેખાડીશ કે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ અત્યારે દેખાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના જો અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એટલે કે 6 વાગે ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું હતું. પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં પણ એક ઠંડકભર્યો માહોલ જે છે તે પણ છવાયો હતો. તેવામાં દિવસભર વાદળછાયું વાતાવરણ વચ્ચે મોડી રાત્રે પણ વરસાદી ઝાપટા જે છે તે પણ અમુક શહેરોમાં પડ્યા હતા, અમુક વિસ્તારમાં પડ્યા હતા. શિયાળાની સિઝનમાં હાડ થીજાવતી ઠંડીના બદલે ઉકળતો જે માહોલ એક જોવા મળ્યો હતો તેમાં પણ અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક જે રીતે અત્યારે વાતાવરણમાં પલટો થયો છે, કમોસમી વરસાદના
કારણે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, જેને કારણે ત્યારે ખેડૂતોની પણ ચિંતા વૈભવી ક્યાંક વધી છે, કારણ કે જે રીતે શિયાળુ પાક છે તેને પણ નુકસાન થવાની જે વાત છે તે પણ સામે આવી છે, કારણ કે જો પાકને નુકસાન થશે તો શાકભાજીમાં પણ સાથે સાથે ભાવ વધારો થઈ શકે છે. મોંઘવારીના ટાઈમમાં અત્યારે જે રીતે કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે, જેની અસર બપોરે પણ દેખાઈ હતી કે વાદળછાયું જે વાતાવરણ છે તે પણ દેખાઈ રહ્યું હતું. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ જે લો પ્રેશરની સિસ્ટમને લઈને 2 દિવસ સુધી અમદાવાદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. વરસાદ સાથે તેજ ગતિએ પવનો પણ ફૂંકાવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ જે છે તે દેખાઈ રહ્યું છે. તાપમાનની જો વાત કરવામાં આવે તો શહેરનું મહત્તમ તાપમાન જે છે તે 33.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છે તે 23.4 ડિગ્રી જેટલું નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજભર્યું વાતાવરણ જે છે તે દેખાયું હતું અને ધુમ્મસભર્યું વાતાવરણ નજરે પડી રહ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ જે રીતે વાતાવરણમાં છે તે પલટો આવ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના જો અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં ઝરમર વરસાદ જે છે તે ક્યાંક પડ્યો હતો, છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ઇસ્કોન, શ્યામલ, શિવરંજની વિસ્તારમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં વરસાદી માહોલ જે છે તે દેખાઈ રહ્યો છે. 2 સિઝન સાથે હોવાના કારણે ક્યાંક રોગચાળો પણ દેખાઈ રહ્યો છે, કારણ કે શરદી ઉધરસના કેસો પણ વધી રહ્યા છે. તેવામાં પણ તંત્ર પણ અત્યારે સજાગ છે અને જે રીતે નવા વેરિયન્ટની વાત કરવામાં આવી રહી છે, નવા વેરિયન્ટ ને કારણે જે રીતે હાહાકાર મચી ગયો છે, તેવામાં અત્યારે તંત્ર પણ સજાગ થઈ ગયું છે અને જો કોઈ મુસાફરો બહારથી આવી રહ્યા હોય તો તેમનું પણ ટેસ્ટિંગ કર્યા બાદ જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે જે રીતે વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે, 2 સિઝન સાથે છે, તેવામાં રોગચાળો પણ વકરી શકે છે અને સાથે સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે, કારણ કે જો તેમનું શિયાળુ પાકને નુકસાન થશે તો પણ એક ચિંતાભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. મોંઘવારીના સમયમાં જે રીતે વરસાદ અત્યારે પડ્યો છે તેના કારણે શાકભાજીના પણ ભાવ વધારો થઈ શકે છે અને મધ્ય પરિવાર છે તેમને પણ આમાં એક ચિંતાનો માહોલ અત્યારે જે છે જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શિયાળામાં પણ અત્યારે ઠંડીનું જે પ્રમાણ છે તે પણ વધ્યું છે. જી આભાર ભૂમિકા સમગ્ર જાણકારી માટે. તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સવારથી જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે શિયાળુ પાકને નુકસાની જાય તેવી ભીતિ ખેડૂતોમાં પણ સેવાઈ રહી છે. આ સિવાય પાણીજન્ય રોગચાળો પણ વકરી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે.